સરહદી વાવ તાલુકાના શ્રી વિશ્વકર્મા મંદિરે ઢીમા ખાતે વિશ્વકર્મા જયંતિ અને વિશ્વકર્મા દાદાના 7મા પાટોત્સવની ઉજવણી કરાઈ। મહાસુદ તેરસ વિશ્વકર્મા જયંતિ આમ તો સમગ્ર ભારત દેશ તેમજ ગુજરાતમાં વિશ્વકર્મા ભગવાનની જયંતિની ઉજવણી થતી હોય છે, ત્યારે સરહદી વાવ તાલુકાના શ્રી વિશ્વકર્મા મંદિર ઢીમા ખાતે વિશ્વકર્મા જયંતિ અને વિશ્વકર્મા દાદાના 7મા પાટોત્સવ નિમિત્તે ઉત્તર ગુજરાતના તમામ સુથાર પરિવાર સ્નેહીજનોએ હાજરી આપી યજ્ઞ પૂજા વિધિમાં યોગદાન આપી પ્રસાદ ગ્રહણ કર્યો તથા કાર્યક્રમમાં લોક સાહિત્યકાર સુથાર અશોકભાઈએ લોક સાહિત્ય શ્રેણી તથા ભજન છંદ દુહા વગેરેનો ધોધ વરસાવ્યો હતો। સમાજના સતત વિકાસ તથા સર્વાંગી શિક્ષણ મળી રહે તેમજ સમાજના સભ્યનું તેની કામગીરી બદલ સન્માન થાય તેવી પ્રવૃત્તિ માટે ભાર મૂક્યો। ધર્મશાળાના બાંધકામ તથા રૂમના લાભાર્થી 18 લાખથી પણ વધુ દાન ભંડોળ નોંધાવ્યું તથા સમાજના 16 લાભાર્થીઓએ મંડપ ડેકોરેશન, ચા પાણી જમણવાર તથા યજ્ઞ પૂજામાં યોગ્ય દાન દક્ષિણા આપી વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિ નિમિત્તે મહાસુદ તેરસમાં ભવ્ય કાર્યક્રમ ઉજવણી કરી સૌ સમાજના ભાઈઓ બહેનો, વડીલો, માતાઓ, બહેનો, બાળકો, યુવાનો સૌનો સાથે મળી વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિ ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી। જિલ્લાના પવિત્ર અને પાવન ધામ એવું ધરણીધરનું ધામ ઢીમા ક્ષેત્રની અંદર ભગવાન વિશ્વકર્મા ભગવાન બિરાજમાન છે। 2017માં ભગવાનની વિધિવત રીતે પ્રતિષ્ઠા કરવામાં આવી અને આજે એમને પ્રતિષ્ઠાનો 7મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે। ભક્તિભાવ અને વિશ્વ શાંતિ માટે, રાષ્ટ્ર કલ્યાણ માટે અને સમાજની એકતા માટે, અખંડતા માટે આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે। આવા દર વર્ષે પ્રતિવાર્ષિક આવા મહાયજ્ઞ આઈકને આવી તીર્થક્ષેત્રમાં ભગવાન વિશ્વકર્માના ધામમાં થઈ રહ્યા છે। સમાજની ઉન્નતિ માટે, સમાજના વિકાસ માટે, સમાજની ચડતી કળા માટે અને દરેકની ભગવાન હર હંમેશા મનની મનોકામનાઓ પૂર્ણ થાય એના માટે આ એક અખંડતાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે। બોલો વિશ્વકર્મા ભગવાન કી જય। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।